હવે વાત દિગ્ગજોની દાવેદારીની કરીએ। ગૃહપ્રધાન અમિત શાહ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને વિજય મુહૂર્તમાં અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવાના આજે છે। ગઈકાલે અમિત શાહે તેમની લોકસભા ક્ષેત્રની અંદર આવતી વિધાનસભા બેઠકોને આવરી લેતા એક રોડ શો કર્યો હતો। આ તમામની વચ્ચે ગાંધીનગરના મેયર રિતેશ મકવાણાનું એક નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમિતભાઈ ગાંધીનગર લોકસભા સીટ પર જંગી બહુમતીથી જીતશે। સાથે જ રિતેશ મકવાણાએ દાવો કર્યો કે ક્ષત્રિય આંદોલનની કોઈ જ અસર રહેશે નહીં। તો આપણે જાણકારી આપી દઈએ કે આજે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવાના છે। ગઈકાલે જંગી રોડ શો કર્યો, લગભગ 10 કલાકનો રોડ શો કે જેમાં તેમણે પોતાના મતક્ષેત્રની અંદર આવતી વિધાનસભા બેઠકોને આવરી લીધી અને આ રોડ શો બાદ તેમના જાહેર સભામાં તેમના જે તીખા તેવર સામે આવ્યા બાદ આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યારે અલગ અલગ સમીકરણો છે કે જે ભાજપ માટે ચોક્કસ પડકારજનક હોઈ શકે, પરંતુ આ તમામની વચ્ચે જીત અને એટલું જ નહીં પ્રચંડ જીતનો વિશ્વાસ અમિત શાહ વ્યક્ત કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે મેગા રોડ શો કર્યું અને આ મેગા રોડ શો દરમિયાન 7 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવી। ગાંધીનગર લોકસભા સીટ એક એવી સીટ કે જે દેશની કેટલીક હાઈ પ્રોફાઇલ સીટ્સમાં સ્થાન ધરાવે છે। રોડ શો કાલે અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં રોડ શો થયો છે। ગાંધીનગર પર સંપૂર્ણ ગાંધીનગર કાલે કલોલમાં રોડ શોમાં સામેલ હતું અને આજે રાષ્ટ્રીય નેતૃત્વએ જે નામો નક્કી કર્યા છે એ લોકો સાથે મળીને અમિતભાઈ શાહ સાહેબનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે। આંદોલન પર અસર હશે? ના, હું નથી માનતો। સમાજને અપીલ, પાર્ટીએ પણ અપીલ કરી છે અને સૌ અપીલ કરી છે, બધા સાથે જ છે અને સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સહિયારા પ્રયત્નોથી આગામી ઇલેક્શન પણ સાથે સારી રીતે જીતીશું। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, એક તરફ પ્રચંડ જીતનો હુંકાર અને તમામની વચ્ચે ગઈકાલે મેગા રોડ શો થયો, આજે કેટલા વાગે અમિત શાહ ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે? કોણ કોણ તેમની સાથે જ્યારે તેઓ ફોર્મ ભરવા માટે જશે ત્યારે હાજર હશે? વિગતો। જી બિલકુલ, આજ જે કલેક્ટર ઓફિસ છે, ગાંધીનગર કલેક્ટર ઓફિસ છે, ત્યાં છે તેમનું ફોર્મ છે તે ભરાશે। જે પ્રમાણેની વિગતો મળી રહી છે તે પ્રમાણે 12 વાગ્યાથી તેમના નિવાસ સ્થાનેથી પરિવાર સાથે નીકળશે અને ત્યારબાદ તેમનું ફોર્મ છે તે ભરાશે। ફોર્મ ભરતી વખતે સ્વાભાવિક રીતે ગાંધીનગરના જે હોદ્દેદારો છે, કોર્પોરેટર હોય કે ગાંધીનગરના જે ધારાસભ્યો છે તે ઉપસ્થિત રહેશે। હાલાકી જ્યારે ફોર્મ ભરાતું હોય છે ત્યારે ત્યાં માત્ર ફોર્મ ભરનાર ઉમેદવાર અને તેના 4 ટેકેદાર હોય છે તેમને હાજર રાખવામાં આવતા હોય છે, એટલે કે રૂમની અંદર 4 થી 5 લોકો જ હાજર રહેશે। ગઈકાલે એક પ્રબળ શક્તિ પ્રદર્શન છે તે અમિત શાહ દ્વારા જે 6 વિધાનસભા છે તેમાં કરવામાં આવ્યું છે, વિજય શંખનાદ કરવામાં આવ્યો છે। તેની સાથે જ ભાજપની ગુજરાતની વાત કરવામાં આવે તો 26 બેઠકો જીતવાનો જે દાવો છે તે કરવામાં આવ્યો છે, જીત હેટ્રિક છે તે વાગશે તે પ્રકારની વાત છે તે પણ કરવામાં આવી છે। અને આપ જોઈ શકો છો કેમ કે જે કેન્દ્રીય ગૃહમંત્રી છે અને કારણે કલેક્ટર ઓફિસમાં પણ સુરક્ષા વ્યવસ્થા છે તે જડબેસલાક કરી દેવામાં આવી છે। આ કલેક્ટર ઓફિસનો મેઇન ગેટ છે કે જ્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર ભાજપના લોકસભાના ઉમેદવાર છે તે ફોર્મ ભરવા જવાના છે અને આ જે સંપૂર્ણ જે પેસેજને ખાલી છે તે કરી દેવામાં આવ્યો છે। 12:39નું જે વિજય મુહૂર્ત છે, સામાન્ય રીતે આ વિજય મુહૂર્તની અંદર જ ભાજપના તમામ જે ઉમેદવારો હોય છે તે ફોર્મ ભરતા હોય છે અને એ જ કારણ છે કે 12 વાગે કેન્દ્રીય ગૃહપ્રધાન પોતાના નિવાસ સ્થાનેથી આવશે। વાત ગુજરાતની રાજનીતિની કરવામાં આવે કે પછી દેશની રાજનીતિની કરવામાં આવે, જે રીતની જે સીટો છે જે રાજ્યમાં વધવાની છે એ તમામ મુદ્દાઓ છે, તમામ મુદ્દાઓ પર ગઈકાલે ખૂબ જ સ્પષ્ટતાથી કેન્દ્રીય ગૃહપ્રધાને પોતાના રોડ શોમાં વાત કરી છે। વાત જે કહી શકાય કે આંદોલનની ક્ષત્રિય આંદોલનની કરવામાં આવે કે પછી રૂપાલાના સમર્થનની વાત કરવામાં આવે, તમામ મુદ્દાઓ પર ખૂબ જ બેબાકીથી જવાબ કેન્દ્રીય ગૃહપ્રધાને આપ્યો હતો અને હવે પોતે પણ જે વિજય મુહૂર્તમાં છે તે પોતાનું ફોર્મ છે તે અહીંયા 12:39ના વિજય મુહૂર્તમાં ભરશે, જેને લઈને તૈયારીઓ છે તે પણ થઈ ચૂકી છે। બિલકુલ કિંજલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। તો અત્યારે જ ગાંધીનગર કલેક્ટર ઓફિસ ખાતે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા જોઈ શકાય છે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે અમિત શાહ।